વેલકમ ફ્રેન્ડ્સ. ટેક્સ્ટબુકનો ઘણો ખરો હિસ્સો પૂરો કરીને ટેક્સ્ટબુકમાં આમ તો 6 યુનિટ બોર્ડના કોર્સમાં છે, એટલે કે આમ 10 હતા, એમાંથી 6 બોર્ડે રાખ્યા છે. આ 6માંથી 5 આપણે યુનિટ પૂરા કર્યા, 1 યુનિટ બાકી છે. બ્લેક બકના કુલ 22 રીડ હતા, એમાંથી ટૂંકાવીને બોર્ડે 1 થી 12 રીડ રાખ્યા છે, જે 1 થી 12 રીડ આપણે પૂરા કરી નાખ્યા, એટલે બ્લેક બક પૂરી થઈ ગઈ આપણી. ટેક્સ્ટબુકમાં 1 યુનિટ બાકી છે. હવે જે કંઈ લડવાનું છે એ 1 યુનિટને બાદ કરતાં આપણે ટેક્સ્ટબુકના ઉપરાંતનું જે બાકીનું જે ગ્રામર આવે છે એ અને કમ્પોઝિશન, એમાં લડવાનું છે. તો ગ્રામરમાં ખાસ નજીક આવતી પરીક્ષાને ધ્યાનમાં લઈને ચેન્જ ધ ટેક્સ્ટ 4 માર્કનું પૂછાય. એમાં ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ જેન્ડર અને ચેન્જ ધ વોઇસ, આ 4માંથી કોઈ પણ 2 વસ્તુ પૂછે. એમાં હું આજે તમને ચેન્જ ધ ટેન્સ કાળ બદલાવો, કે સાદો વર્તમાનકાળ હોય તો સાદા ભૂતકાળમાં ફેરવો, સાદો ભૂતકાળ હોય તો સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ, કોઈ પણ કાળમાં ફેરવાનું આપણને કહીએ તો આપણે ફેરવી શકીએ, આપણે શીખવાનું છે. જોઈએ સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ આપણે લેતા જઈએ. ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલો. કાળ પરિવર્તન, કાળને ચેન્જ કરવાનું. કાળને ચેન્જ કરતાં શીખવું હોય ને તો એ પહેલાં આપણે ટુ બીના રૂપ, આ બધું જ મેં શીખવી દીધું છે. ટુ હેવના રૂપ અને ટેન્સીસ, આટલાનો ખ્યાલ હોવો જોઈએ. આની વાક્યરચનાનો આપણે ખ્યાલ હોવો જોઈએ. આ મેં તમને લગભગ એમ સમજો ને કે 9 કાળ 6 થી 7 લેક્ચરમાં, એમાં ટુ બી ટુ હેવ પણ આવી જાય, 6 થી 7 લેક્ચરમાં પૂરા કર્યા હશે. એ જ વસ્તુ હું તમને આજે 1 લેક્ચરમાં પૂરા કરી દઈશ. શું કામે? મેં ચલાવી દીધું છે, મારે તમને તાજું કરાવવાનું છે અને શું પાકું કરવાનું છે એ કહેવાનું છે, અને તમારે એ પાકું કરી નાખવાનું છે. એટલે 100% તમને જો આ 2 માર્કનું પૂછાય ચેન્જ ધ ટેન્સ તો તમને આવડે જ. તો એના માટે આપણે પહેલેથી શરૂઆત કરીએ તો ટુ બીના રૂપ. ટુ બીના રૂપ મુખ્ય 3 કાળના હોય: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનકાળના ટુ બીના રૂપ એમ ઇઝ આર છે. એમ ઇઝ આર. ટુ બીના ભૂતકાળના રૂપ વોઝ વેર છે, અને ટુ બી ભવિષ્યકાળના રૂપ શેલ બી, વિલ બી છે. તો આ શેલ બી, વિલ બી એ ટુ બી ભવિષ્યકાળના રૂપ છે. હવે મિત્રો, આપણને ચેન્જ ધ ટેન્સમાં કેવી રીતે આ કામ આવે એના એક્ઝામ્પલથી આપણે એક એક વસ્તુ શીખવાના છીએ. આની થિયરી હું નથી લખાવવાનો, ધ્યાન રાખજો, બરાબર કહું છું એ. આની થિયરી તમારે આના ઉપરથી, બોર્ડ વર્ક ઉપરથી તમારે બનાવી લેવાની. ખાસ કરીને એક્ઝામ્પલ હું લખું ને એનું પરિવર્તન શું કરું છું એ તમારે વિડીયો પોઝ કરીને હારે હારે લખતું જવાનું, કે ટુ બી એમ ઇઝ આર, વોઝ વેર, શેલ બી, વિલ બી. આ ટુ બીની વાત થઈ. અત્યારે આપણે ટુ બીની વાત કરી રહ્યા છીએ, અને હવે હું એના એક્ઝામ્પલ લખીશ. એ એક્ઝામ્પલનું સોલ્યુશન તમારે કરતું જવાનું, એટલે કે એ લખતું જવાનું. હવે માની લો કે વર્તમાનકાળનું ટુ બીનું રૂપ હોય તો આઈ એમ અ સ્ટુડન્ટ. હવે એને તમે ભૂતકાળમાં ફેરવશો તો આઈ વોઝ અ સ્ટુડન્ટ, અને એને તમે ભવિષ્યકાળમાં ફેરવશો તો આઈ શેલ બી અ સ્ટુડન્ટ. સિમ્પલ તમારે એમ યાદ રાખવાનું છે
કે વર્તમાનકાળમાં એમ ઇઝ આર આવે, એને ભૂતકાળમાં ફેરવો તો વોઝ વેર થાય, અને એને ભવિષ્યકાળમાં ફેરવો તો શેલ બી વિલ બી થાય. પણ જો કરતા માની લો કે આઈ છે એને બદલે યુ હોય તો યુ આર અ સ્ટુડન્ટ એમ હોવાનું. એને ભૂતકાળમાં ફેરવશો તો યુ વેર અ સ્ટુડન્ટ, અને યુ વિલ બી અ સ્ટુડન્ટ. એટલે કે એમ ઇઝ આરમાંથી કોઈ પણ આવે, વોઝ વેરમાંથી કોઈ પણ આવે, શેલ બી વિલ બીમાંથી કોઈ પણ આવે. ત્રીજું આપણે જોઈએ, હી સી ઇટમાંથી કોઈ પણ હોય કે હી ઇઝ અ સ્ટુડન્ટ, તો હી વોઝ અ સ્ટુડન્ટ, હી will be a student. અહીંયા તમે જોયું એમ ઇઝ આરમાંથી ઇઝ આવ્યું, વોઝ વેરમાંથી અહીંયા વોઝ આવ્યું, અને શેલ બી વિલ બીમાંથી અહીંયા વિલ બી આવ્યું. અહીંયા મેં કરતા બદલાવ્યા છે બધામાં. ત્યાં આઈ રાખ્યું છે, અહીં યુ રાખ્યું છે, અહીંયા હી રાખ્યું છે. એટલે કે આ પહેલા પુરુષનું છે, આ બીજા પુરુષનું છે, અને આ ત્રીજા પુરુષનું છે. જે કરતા હોય એ પ્રમાણે આવે. વર્તમાનકાળમાં એમ આવે, આમાં વોઝ આવે, આમાં શેલ બી વિલ બી, આમાં યુની હારે આર આવે, તો આમાં વેર આવે, આમાં વિલ બી આવે. જો કરતા તરીકે આઈ હોય તો એની હારે એમ આવે. જો કરતા તરીકે વી હોય તો એની હારે આર આવે. જો કરતા તરીકે યુ હોય એક વચન કે બહુવચન તો એની હારે આર આવે. જો કરતા તરીકે ઈ અથવા સી અથવા ઈટ હોય તો એની હારે ઇઝ આવે. અને જો કરતા તરીકે ધ્યેય હોય તો એની હારે આર આવે. પણ આમાં ભૂતકાળમાં આઈ હોય તો વોઝ આવે, વી હોય તો વેર આવે, યુ હોય તો બંને યુમાં એક વચન અને બહુવચન બેમાં યુ જ હોય. કોઈને એકલાને તું કેવું હોય તો યુ જ આવે, ને ઝાઝા બધા હોય એને તમે કેવું હોય તો યુ જ આવે, તો બેની હારે વેર. અને હી સી ઈટ હોય, હી સી કે ઈટ તો એની હારે વોઝ આવે. અને જો ધ્યેય હોય તો એની હારે વેર આવે. ભવિષ્યકાળ શેલ બી વિલ બી, એમાં આઈ અને વી સાથે, આઈ અથવા વી સાથે શેલ બી આવે. અને બાકીના બધા જે વૈધા ક્યાં ક્યાં, યુ, હી, સી, ઈટ, ધેય, આ બધાની હારે વિલ બી આવે. ઓકે, આઈ વી તો એની હારે શેલ બી. આટલું યાદ રાખો. આ બીજો જે લીટી કરું છું અને એમ યાદ રાખો. આટલું તમને મોઢે હોવું જોઈએ. એટલે એ ટુ બીની વાત પૂરી થઈ ગઈ. અહીંયા પછી ગમે તે હોય તમને આવડે જ. અહીંયા જે સાઈડમાં લખ્યું છે ને, આ મેં શોર્ટમાં લખ્યું કે ટુ બી વર્તમાનકાળના રૂપ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વેર, ભવિષ્યકાળમાં શેલ બી વિલ બી. પણ કયા કરતા સાથે શું આવે ને એ મેં અહીં ડિટેલમાં લખ્યું. બસ આ ડિટેલ તમને ખબર હોવી જોઈએ. આવું આપણે બોલીને પાકું કરેલું છે. આઈ એમ, વી આર, યુ આર, હી સી ઇટ ઇઝ અને ધે આર. આઈ વોઝ, વી વેર, યુ વેર, હી સી ઇટ વોઝ અને ધે વેર. આઈ શેલ બી, વી શેલ બી, યુ વિલ બી, હી સી ઇટ વિલ બી, ધે વિલ બી. અને આ એના એક્ઝામ્પલ થયા. તો આ જે બોર્ડ વર્ક છે એ તમારી ફેરબુકમાં લખાઈ જવું જોઈએ. ચેન્જ ધ ટેન્સ, કાળ પરિવર્તન, ટુ બીના રૂપ, એ રૂપ, એની સામે આ ડિટેલ, અને ડિટેલની સામે આ એક્ઝામ્પલ. એટલે ટુ બીની વાત પૂરી. આનાથી આગળ કંઈ ન હોય. હા, પછી આવું આવી શકે. આના ઉદાહરણમાં હું તમને ડીપમાં લઈ જાઉં, પણ તમારે યાદ એટલું જ રાખવું પડે. માની લો કે ધેરવાળું વાક્ય છે, ઇન્ટ્રોડક્ટરી ધેર.
આપણે એમ કેવું હોય કે વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ છે, વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ છે, આપણે એમ કેવું હોય તો ધેરવાળું વાક્ય શું બનશે? ધેર આર મેની સ્ટુડન્ટ્સ in the class. There are many students in the class. હવે તમને એમ કે આનો ભૂતકાળમાં ફેરવો તો તમારે આમાં આઈ વી યુ કે ધેય કાંઈ પણ નથી, એ સીટ આર છે, સીધું ધેરવાળા વાક્યમાં કરતા જ નથી. તો આવા સંજોગોમાં તમારે એમ ઇઝ આરનું ભૂતકાળ કરી નાખવાનું. તો વોઝ વેર ટુ બીનું રૂપ છે, તો ટુ બીનું ભૂતકાળનું રૂપ શું થાય? વોઝ વેર, તો વોઝ વેર લઈ લેવાનું. તો હવે આપણે અહીંયા આર શું કામ લીધું હતું? એ સ્ટુડન્ટ્સ બહુવચન હતું ને એટલે અહીંયા આર લીધું હતું. તો સ્ટુડન્ટ્સ આમાંય રહેવાનું છે, પણ ભૂતકાળમાં આરની જગ્યાએ શું લેશું આપણે? બહુવચનની આરે આપણે શું લઈએ? વેર લઈએ ને, આપણે એ લેશું કે ધેર વેર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. એ શું થઈ ગયું? વેર આવી ગયું. હવે માની લો કે એમ કે આ વાક્યને ભવિષ્યકાળમાં છે તો ધેર સ્ટુડન્ટ્સની હારે આપણે આર લઈએ, ભૂતકાળ હોય તો સ્ટુડન્ટ્સની હારે વેર લઈએ, અને ભવિષ્યકાળ હોય તો સ્ટુડન્ટ્સની હારે શું લઈએ? શેલ બી લઈએ કે વિલ બી? સ્ટુડન્ટ્સમાં એક સ્ટુડન્ટ હોય તો હી સી બેમાંથી એક આવે, પણ સ્ટુડન્ટ્સ હોય તો એના માટે સર્વનામ મૂકવું હોય તો ધેય આવે, અને ધેયની હારે શેલ બી આવે કે વિલ બી? વિલ બી આવે. એટલે આપણે અહીંયા there will be many students in the class. આકાર પરિવર્તન થઈ ગયું. ઘણી વખત ફ્રેશ આવતો હોય. I was interested in music. આ એક ફ્રેશ છે. કયો ફ્રેશ છે? ટુ બી ઇન્ટરેસ્ટેડ ઇન, માં રસ ધરાવવો. તો હું સંગીતમાં રસ ધરાવતો હતો, ભૂતકાળ, તો ટુ બીનું રૂપ આવ્યું. ભૂતકાળનું વાક્ય છે એટલે અહીં મેં શું લીધું છે? વોઝ. હવે આને વર્તમાનકાળમાં ફેરવાનું કહે તો તમારે અહીંની હારે વર્તમાનકાળમાં એમ ઇઝ આરમાંથી શું આવે? આઈ એમ. આ ઇન્ટરેસ્ટેડને હલાવવાનું નથી, જેમ છે એમ જ રાખવાનું છે. ઇન્ટરેસ્ટેડ ઇન મ્યુઝિક. આ વોઝનું મેં શું કરી નાખ્યું? એમ કરી નાખ્યું, એટલે વર્તમાનકાળ થઈ ગયું. હવે મારે ભવિષ્યકાળ કરવું હોય તો આઈ શેલ બી ઇન્ટરેસ્ટેડ ઇન મ્યુઝિક. આ ટુ બીનું રૂપ મેં શું લઈ લીધું? શેલ બી. તો એમ ઇઝ આર, વોઝ વેર અને શેલ બી વિલ બીમાંથી આઈની હારે એમ, આઈની હારે વોઝ ને આઈની હારે શેલ બી. ફ્રેશ આવે તો ખાસ ધ્યાન રાખવું, આને કંઈ ચેન્જીસ નહીં કરવાના, ખાલી ટુ બીના રૂપ જ બદલવાના. ટુ બીવાળો ફ્રેશ હોય એટલે. ધેરવાળા વાક્યમાં આ બહુવચનને ધ્યાનમાં લઈને અહીંયા ક્રિયાપદ આવતું હોય છે. જો અહીં ધેર ઇઝ અ સ્ટુડન્ટ હોય ને, અહીં ઇઝ આવતું હોય, તો અહીંયા વોઝ આવે. અહીંયા સ્ટુડન્ટની હારે આપણે શું લઈએ? વિલ બી જ લઈએ, કારણ કે સ્ટુડન્ટ એટલે એક હોય તો હી કે સી, એક વચન હોય તો, અને હી કે સીની સાથે શું લઈએ આપણે? વિલ બી લઈએ. આઈ અને વી હોય તો જ શેલ બી લેવાનું, બાકી બધાય શું આવે? વિલ બી. અને હું બોલું રહું તો આઈ શેલ બી, જો વિલ બી નથી આવતું, હું અહીંયા હાથ અડાડું છું, પણ આઈ શેલ બી, વી શેલ બી, બેયની હારે આઈ ને વી સાથે શું આવ્યું? શેલ બી. જેમ કે મેં અહીંયા લીધું છે શેલ બી. પણ યુ તો વિલ બી, યુ વિલ બી, હી સી ઇટ વિલ બી, ધે વિલ બી, બધાની હારે વિલ બી આવે. ઇવન તમે આઈ અને વી સાથે શેલ બીની જગ્યાએ વિલ બી લ્યો ને તો પણ સાચું પડે, કારણ કે હવે એવી છૂટ આવી ગઈ છે. તો
તો ટુ બીના રૂપમાં આનાથી વિશેષ આગળ કંઈ ન અઘરું પૂછાય, એમાં આવી ગયું બધું. ટુ હેવના રૂપ, ટુ હેવના વર્તમાનકાળના રૂપ, ટુ હેવના ભૂતકાળના રૂપ અને ટુ હેવના ભવિષ્યકાળના રૂપ. વર્તમાનકાળના રૂપ છે હેવ કે હેઝ. ટુ હેવ ક્યારે વપરાય? કોઈ વસ્તુની માલિકી બતાવવા, શરીરના ભાગો કે અંગો બતાવવા. કોઈ વસ્તુ આપણી છે માલિકી, તો એમાં ટુ હેવ. મારી પાસે કાર છે એમ કેવું હોય તો આઈ હેવ એ કાર, તો ટુ હેવ આવશે. કોઈ બીમારી બતાવી હોય તો હેવ આવશે. સી હેઝ અ ફીવર, તેણીને તો આવશે. આઈ હેવ હેડેક, અને માથું દુખે છે તો હેડેક, માથાનો દુખાવો છે, આઈ હેવ આવશે. તો બીમારી બતાવવા, વસ્તુના ભાગો બતાવો. ખુરશીને 4 પાયા છે એમ કેવું હોય તો અ ચેર હેઝ 4 legs. એમ હતા એમ કેવું હોય તો હેડ આવશે, અને હશે એમ કેવું હોય તો શેલ હેવ અથવા વિલ હેવ આવશે. માની લો કે તમે આઈ હેવ એ કાર, આવું વાક્ય હશે આઈ હેવ એ કાર, એનું ભૂતકાળ કરશો તો આઈ હેડ એ કાર થઈ જશે. ક્યાંથી હું ફેરફાર કરું છું? આમાંથી આમાં લઈ જાઉં છું. ભૂતકાળ કરવું એટલે આની જગ્યાએ આ લેવું, અને ભવિષ્યકાળ કરવું હોય તો આની જગ્યાએ હવે આ આવી જશે. તો આઈને વી સાથે સેલ આવે અને બાકી બધે વિલ આવે. તો આઈ છે એટલે આઈ સેલ હેવ અ કાર. આઈ સેલ હેવ અ કાર. હવે આપણે કરતા બદલાવીએ, યુ રાખીએ તો યુની હારે શું આવશે? હેવ જ આવશે. યુ હેવ અ કાર. ભૂતકાળ કરશો તો યુ હેડ અ કાર. ભવિષ્યકાળ કરશો તો યુ વિલ હેવ અ કાર. હવે ઈસી ઈટમાંથી આપણે સી લઈએ તો સી તો હેઝ આવશે વર્તમાન કાળમાં. ઈસી ઈટની હારે હેઝ આવે તો સી હેઝ અ કાર. સી હેડ અ કાર. સી વિલ હેવ અ કાર. આ ત્રણેય સર્વનામ આપણે અલગ અલગ લીધા, આઈ, યુ અને ઈસી સી. હવે આને ડિટેલમાં લખીએ તો આઈ, વી, યુ, આઈ વી યુ અને ધે ની હારે હેવ આવે. એટલે કે આમાંથી કોઈ પણ એક હોય તો એની હારે હેવ આવે. પણ જો કર્તા તરીકે હી હોય, સી હોય, ઈટ હોય તો એની હારે શું લેવાનું? એસ લેવાનું. આમાં બધા કરતા હારે હેડ આવે. આઈ, વી, યુ, ઈ, સી, ઈટ અને ધે, આ બધાની હારે શું આવે? હેડ. એટલે કે આમાંથી કોઈ પણ એક કરતા હોય તો આ બધાની સાથે હેડ આવે. આમાં આઈ અને વી સાથે સેલ હેવ આવે, અને બાકીના કરતા જે વધ્યા યુ, ઈ, સી, ઈટ અને ધે, તો એની હારે વિલ હેવ આવે. આ બધાને હારે. બીજી રીતે કહું તો આઈ અને વી સાથે સેલ હેવ, યુ, ઈ, સી, ઈટ અને ધે સાથે વિલ હેવ. બસ આ તમારે લખવાનું પાકી નોટમાં. આટલું જે બોર્ડમાં દેખાય છે ને એટલું એની નીચે ટુ હેવ કરીને ટુ હેવના રૂપ લખવાના, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એનું ડિટેલમાં લખવાનું, અને પછી નીચે આ એક્ઝામ્પલ લખવાના.
આટલું પાક્કું હોય એટલે તમને આવડે અહીં સુધીનું. આ તો એક્ઝામ્પલ સમજવા માટે છે. હવે મિત્રો અગત્યનું રહ્યું ટેન્સ. ટેન્સીસ. તો વર્તમાન કાળમાં ટેન્સીસમાં આપણે વર્તમાન કાળ લઈએ. કયો? વર્તમાન કાળ. તો એમાં સાદો આપણે આડું શીખીએ તો સાદા કાળ રાખીએ. સાદા કાળ. તો સાદા કાળમાં પહેલો આવે સાદો વર્તમાન કાળ, બીજો આવે સાદો ભૂતકાળ અને ત્રીજો આવે સાદો ભવિષ્યકાળ. સાદા વર્તમાન કાળમાં કા મૂળરૂપ આવે અને કા એસ વાળું આવે, એટલે કે કા ગો આવે અથવા ગોઝ આવે, કા પ્લે આવે અથવા પ્લેઝ આવે, કા રન આવે કા રન્સ આવે, કા વોચ આવે કા વોચિસ આવે, કા ઈટ આવે, ઈટ એટલે ખાવું તો ઈટ્સ આવે. બેમાંથી એક આવે, મૂળ રૂપ આવે અથવા એસ વાળું રૂપ આવે. આટલું તમારે સાદા વર્તમાન કાળમાં યાદ રાખવાનું. સાદા ભૂતકાળમાં V2 એટલે કે ભૂતકાળનું રૂપ આવે. એને શું કહેવાય? ભૂતકાળનું રૂપ V2 એટલે. તો એમાં શું આવે? કા ગો હોય તો વેન્ટ આવે, પ્લે હોય તો પ્લેડ આવે, ઈટ હોય તો એટ આવે, રાઇટ હોય તો રોટ આવે. એનું V2નું રૂપ આવે. સાદા ભવિષ્યકાળમાં સેલ પછી મૂળ રૂપ આવે, પ્લસની નિશાની રાખીએ વચમાં, મૂળ રૂપ આવે, અથવા વિલ પ્લસ મૂળ રૂપ આવે. એટલે કે કા સેલ ગો આવે અથવા વિલ ગો આવે. આ સાદા કાળની વાત થઈ. કયા કર્તા સાથે શું આવે એની ડિટેલમાં વાત કરીએ તો આઈ, વી, યુ, દે ની હારે ગોઝ આવે, ગો આવે. આઈ, વી, યુ, દઈની હારે ગો આવે. અને જો કરતા તરીકે ઈ, સી કે ઈટ હોય તો ગોઝ આવે. એટલે આ ત્રણમાંથી કરતા હોય તો એની હારે શું આવે? ગોઝ. તમારે આ યાદ રાખવાનું છે. આ હોય તો આ આવે, આ ત્રણેય હોય તો આ આવે. V2 ભૂતકાળનું રૂપ, સાદો ભૂતકાળ. તો એમાં V2 જ આવે. તો આઈ, વી, યુ, હી, સી, ઈટ કે ધે કોઈ પણ કરતા હોય તો એની હારે V2 એટલે કે વેન્ટ જ આવે. બીજી રીતે કહું તો આ બધા કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. ભવિષ્યકાળ હોય તો આઈ અથવા વી સાથે સેલ ગો આવે. અને જો કરતા આઈ, વી સિવાયના હોય એટલે કે યુ, હી, સી, ઈટ, ધે તો એ બધાની આવે વિલ ગો આવે. યુ, હી, સી, ઈટ અને ધેની સાથે શું આવે? વિલ ગો આવે. બસ તમારે આ યાદ રાખવાનું છે કોની સાથે શું આવે. આ સાદા કાળ તમારો ચાર્ટ બનવો જોઈએ. ટેન્સ એમાં લખવાનું સાદા કાળ, એમાં આ લખવાનું
પછી આ એનું ડિટેલ લખવાની. આ હકાર વાક્યનો ચાર્ટ કહેવાય, એટલે કે વિધાન વાક્યનો ચાર્ટ કહેવાય. એટલે તમારે ત્યાં હકાર રાખવાનું અને આટલું લખવાનું. હવે આનો જ હું નકારનો ચાર્ટ બનાવીશ. હકારવાળો જે ભાગ હતો ને થોડોક રિવાઇઝ કરી અને તમે સ્ક્રીનશોટ લઈ લો. હકાર લખેલું હતું ને અહીંયા હમણાં, એટલે હકારવાળો પાર્ટ લખાઈ જશે. હવે તમે નકાર લખશો, સાદા કાળનું જ નકાર મેકર નાખ્યું છે, અહીંથી ચેન્જ થઈ જશે. સાદો વર્તમાન કાળ હોય, નકાર હોય તો એમાં ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે કે આઈ અથવા વી, યુ, ધે, આ બધાની સાથે ડુ પછી નોટ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ ગો આવે. અહીં આપણે જોયું કે ડુ નોટ ગો અથવા ડઝ નોટ ગો આવે. આ બેનું મિનિંગ શું થાય? ડુ નોટ ગો આ એક્ઝામ્પલ થઈ ગયું. આ મૂળરૂપ એટલે કોનું? ક્રિયાપદનું ગો. આપણે ગોના પછી અહીં પ્લે હોય તો પ્લે આવે, ઈટ હોય તો ઈટ આવે, રન હોય તો રન આવે. હવે આટલા બધાની સાથે ડુ નોટ ગો આવે. પણ જો કરતા તરીકે હી, સી, ઈટ હોય તો એની હારે ડઝ નોટ ગો આવે. હવે સાદો ભૂતકાળ તો અહીંયા લખ્યું જ છે, આપણે આ કાઢવાનું છે. સોરી, સાદો ભૂતકાળ એનું નકાર કરવું હોય તો બધા જ કરતા સાથે ડી પ્લસ નોટ પ્લસ ગો આવે. એટલે કે મૂળ રૂપ આવે. મારે એમ લખવું જોઈએ. પછી નીચે બ્રેકેટમાં એની ડિટેલ લખવી જોઈએ કે ડીડ નોટ ગો. આ રીતે હવે કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, હી, સી, ઈટ કે દે, આ બધાની સાથે ડીડ નોટ ગો આવે. આઈ, વી, યુ, હી, સી, ઈટ, દે, આ બધાની આવે શું આવે? ડીડ નોટ ગો. અને ભવિષ્યકાળ હોય, સાદો ભવિષ્યકાળ હોય તો એમાં સેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ આવું આવે. બ્રેકેટમાં નહોતું લખવાનું, મારે ઉદાહરણ બ્રેકેટમાં લખવાનું છે. સેલ નોટ ગો અથવા વિલ નોટ ગો. કરતા તરીકે આપણે જોઈએ તો આમાં આઈ અથવા વી હોય તો એમાં સેલ નોટ ગો આવે. પણ જો કરતા તરીકે યુ, ઈ, સી, ઈટ કે દે હોય તો એની હારે વિલ નોટ
ગો આવે. એટલે કે આઈ વી યુ ધેય સાથે ડુ નોટ ગો આવે, આમ યાદ રાખવાનું. હી સી ઇટ સાથે ડઝ નોટ ગો આવે. આમાં કોઈ પણ કરતા હોય એની હારે ડીડ નોટ ગો આવે. જો કરતા તરીકે આઈ કે વી હોય તો શેલ નોટ ગો આવે ભવિષ્યકાળમાં. જો કરતા તરીકે યુ હી સી ઇટ કે ધેય હોય તો એની હારે વિલ નોટ ગો આવે. તો આ થયું નકાર. હવે આપણે એના પ્રશ્નાર્થના રૂપ જોઈશું. પહેલાં તો તમે પાછું નકાર લખી નાખો, એનો સ્ક્રીનશોટ લઈ લો અને આને બાકી નોટમાં તમારે લખતું જવાનું છે. મેં કીધું એમ હવે હું તમને દર વખતે નહીં કહું, પણ તમારે સ્ક્રીનશોટ લઈ જ્યાં ફૂલ બોર્ડ દેખાતો હોય ત્યાં સ્ક્રીનશોટ લઈ તમારે લખી નાખવાનું. હવે આવશે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં થોડીક આપણે જગ્યા વધારીએ. સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. સાદા વર્તમાનકાળમાં પ્રશ્નાર્થ કરીએ તો ડુ ડઝથી પ્રશ્નાર્થ થાય. પ્લસ કરતા હોય પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હોય. એટલે કે કૌંસમાં સમજીએ તો ડુ અથવા ડઝ, પછી અહીંયા કોઈ પણ આપણે ડુ વાળું એક ઉદાહરણ લઈએ. ડુ આઈ ગો, ડઝ હી ગો, આ રીતે. કરતા તરીકે ડુ પછી એટલે કે આઈ વી યુ અને ધેય હોય. તો અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ લેવાનું હોય એટલે કે ગો. ડુ આઈ ગો, ડુ વી ગો, ડુ યુ ગો, ડુ યુ ગો, ડુ ધેય ગો. પણ જો કરતા તરીકે હી સી ઇટ હોય તો ડઝથી ક્વેશ્ચન બનાવવાનું. ડઝ લઈ પછી હી સી કે ઇટ આવે અને એના પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવે એટલે કે ગો જ આવે. આ એનું ઉદાહરણ થયું. આ કરતા હોય તો ડુથી પ્રશ્નાર્થ બને, એ મૂળરૂપ આવે. આ કરતા હોય તો ડઝથી પ્રશ્નાર્થ આવે, એ મૂળરૂપ આવે. સાદા ભૂતકાળમાં શું હોય? ડીડ આવે, પછી કરતા આવે, પછી મૂળરૂપ આવે. હવે એના કૌંસમાં આપણે લખીએ તો ડીડ આઈ ગો, કોઈ પણ કરતા હોય માની લો કે ડીડ હી ગો, સરખું જ આવે બેમાં. અને જેમ બે અલગ અલગ નથી સહાયકારક, આમાં ઓનલી ડીડ છે, બધા ડીડ જ આવે. હવે એને ડિટેલમાં લખીએ તો બધા જ કરતા સાથે પહેલાં તો ડીડ, એને આપણે બોક્સ કરી નાખીએ. પછી આઈ વી યુ હી સી ઇટ
ધે અને એની હારે ગો, આ બધાની હારે મૂળરૂપ આવશે એટલે કે ગો આવશે. આઈ વી યુ ઈ સી ઇટ ધેની હારે ગો. ભવિષ્યકાળ એમાં સેલ વિલ આગળ આવી જાય એટલે સેલ અથવા વિલ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ. પ્રશ્નાર્થની નિશાની અહીંયા કરી નાખજો, અહીંયા કરી નાખજો. હવે એને ડિટેલમાં સમજીએ તો સેલ આઈ ગો અથવા વિલ હી ગો આ રીતે આવશે. અને આમ કરશું તો પણ ચાલશે, બે વાક્યો છૂટા પડી જાય. હવે સેલ કોની હારે આવે એટલે સેલ પછી હંમેશા આઈ અને વી કરતા હોય એ ફરજિયાત છે, એટલે કે આઈને વી સાથે જ સેલ આવે અને એની હારે ક્રિયાપદનું મૂળરૂપ ગો આવે. અને અથવા જો કરતા તરીકે યુ હી સી ઇટ કે ધેય હોય તો વિલ આવે, તો વિલ. હવે માની લો કે આપણે કરતા લખીએ, આ આઈ વી તો આવી ગયું, સોરી, યુ હી સી ઇટ કે ધેય એની હારે ગો, એટલે કે અહીંયા વિલ આવશે અને અહીંયા ગો આવશે. આ કરતા હોય ત્યારે આવું આવશે, આ કરતા હોય ત્યારે આવું આવશે. બીજી એક વસ્તુ કહી દો મિત્રો, આ હી સી ઇટ છે ને અને ધેય, આ હીની જગ્યાએ રામ હોય, આ સીની જગ્યાએ મીના હોય, ઈટની જગ્યાએ ડોગ હોય, ધેયની જગ્યાએ પીપલ હોય. તો પણ એવું નથી કે હી જ હોય, એની જગ્યાએ પુરુષનું નામ હોય રામ, સીની જગ્યાએ કોઈ સ્ત્રીનું નામ હોય, ઈટની જગ્યાએ કોઈ પશુ પક્ષી પ્રાણી કે નિર્જીવ વસ્તુનું નામ હોય, ટેબલ હોય, ડોગ હોય, કેટ હોય, બર્ડ હોય, પેરોટ હોય, તો એ ઈટ જ કહેવાય. અને પીપલ બહુવચન, ચિલ્ડ્રન બાળકો, બોયઝ ગર્લ્સ, એ બધા માટે ધ્યેય વપરાય. તો ધ્યેયને બદલે આ હોય તો પણ આ નિયમ લાગુ પડે એમ કહેવા માગું છું. આ હતું પ્રશ્નાર્થ. આટલું ના લખતા, સ્ક્રીનશોટ પાડી લ્યો, આટલું ઉપરનું ના લખતા, આટલું બાકીનું આ બધું તમારે લખવાનું. આ લખાઈ જાય ને એટલે 3 સાદા કાળની વાત પૂરી. ચાલુ કાળમાં મારે કંઈ શીખવાનું નથી, એનું કારણ મેં તમને ટુ બીના રૂપ શીખવા ને એ જ એમાં એપ્લાય કરવાના છે. હું તમને ખાલી એક ઉદાહરણથી સમજાવી દઈશ, પણ પહેલાં આટલું તમે સમજી લો. હવે હું તમને એનું કાળ પરિવર્તન આપું છું, જુઓ તમારા થાય કે નહીં. સાદા કાળને આપણે પહેલાં પ્રેક્ટિસ કરીએ. અને વધારે પડતા મિત્રો સાદા કાળના વાક્યો હોય જ છે. ચેન્જ ટેન્સમાં કાં સાદા કાળમાં ફેર હોય એવું હોય, અને કાં આપેલું વાક્ય સાદા કાળનું હોય. સાદા કાળ એટલે કાં સાદો વર્તમાન કાળ, કાં સાદો ભૂતકાળ, ને કાં સાદો ભવિષ્યકાળ. હવે એમ હોય આઈ એમ અત્યાર સુધી શીખવા ને એના ઉદાહરણ આવે એવો એક ફકરો બનાવું છું. આઈ એમ અ ટીચર. I have a big car. I go to school daily. I go to school. એટલું જ રાખો ને. I go to school. I do not take tea. Do you know it? અહીં મેં તમને આટલું શીખ્યું છે મિત્રો આજે. ટુ બીના રૂપ, ટુ હેવના રૂપ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, અને આ ત્રણેય કાળનું વિધાન, નકાર અને પ્રશ્નાર્થ.
હવે હું તમને આજે એટલું શીખવું ને એટલું હું તમને આ ફકરામાં બતાવું. ટુ બી તો આર યુ, ટુ હેવ તો આર યુ, સાદા વર્તમાનકાળનું વિધાન તો આર યુ, સાદા વર્તમાનકાળનું નકાર આર યુ, અને સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ તો આર યુ. હવે હું તમને અહીંથી આમાં ટુ બીના વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ શીખા આપણે. ટુ બી, ટુ હેવના એમ જ ભૂતકાળ, ભવિષ્યકાળ. અહીંયા મેં કેનું આપ્યું છે ઉદાહરણ? ટુ બી વર્તમાનકાળનું આપ્યું છે, ટુ હેવ વર્તમાનકાળનું આપ્યું છે, સાદા વર્તમાનકાળના વિધાન નકારના પ્રશ્નાર્થ આપ્યા. હવે હું એમ કહું કે આને ભૂતકાળમાં ફેરવો આ ફકરાને, તો આટલું શીખા ને તમે, એ તમને નોલેજ હોય એટલે તમે આને ફેરવી શકો આરામથી. જોતા જાઓ. હું એમ કહું કે આને આઈની હારે વોઝ લઈને બનાવો, એટલે એનો મતલબ કે ભૂતકાળમાં ફેરવવાનું કીધું. આઈ વોઝ એ ટીચર, આઈ હેવ એ બિગ કાર, હેવ આવ્યું તો આઈની હારે ભૂતકાળમાં શું આવે? હેડ. તો આઈ હેડ અ બિગ કાર. આઈ ગો ટુ સ્કૂલ તો આઈ ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ ટુ સ્કૂલ. આઈ ડુ નોટ લાઇક ટી તો આઈ ભૂતકાળ કરવું છે તો ડીડથી નકાર થાય. આઈ ડીડ નોટ લાઇક ટી. ડુ યુ નો ઇટ, તમને એ ખબર છે તો ડીડ યુ નો ઇટ. આ વોઝ વેર આવી ગયું, ટુ બીનું ભૂતકાળનું રૂપ. આ હેડ આવી ગયું, ટુ હેવનું ભૂતકાળનું રૂપ. આ સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ વિધાન થઈ ગયું. આ સાદા વર્તમાનકાળનું નકાર ડુ નોટ લાઇકનું ડીડ નોટ લાઇક થઈ ગયું. અને આ ડુ યુ નોનું સાદા વર્તમાનકાળ પ્રશ્નાર્થનું સાદો ભૂતકાળ પ્રશ્નાર્થ ડીડ યુ નો થઈ ગયું. આ એનું રૂપાંતર થયું. હવે તમે જુઓ, આ સાદો વર્તમાન ટુ બી વર્તમાનકાળ હતું, મેં કેમાં ફેરવું? ભૂતકાળમાં. એટલે કે વર્તમાનકાળનું એમિઝારનું શું કર્યું પહેલાં વાક્યમાં? વોઝ વેર. ટુ હેવનું વર્તમાનકાળનું હેવનું રૂપ હતું ને, આઈ હેવ એ બિગ કાર, તો અહીં મેં શું કરી નાખ્યું? હેડ. સાદા વર્તમાનકાળનું વિધાન વાક્ય હતું, વિધાન, તો મેં એનું શું કરી નાખ્યું? સાદા ભૂતકાળનું વિધાન કરી નાખ્યું, એટલે કે V2 કરી નાખ્યું. ક્યાં? ગોનું વેન્ટ. નકાર વાક્ય હતું આઈ ડુ નોટ ટેક ટી, તો એનું મેં નકાર ડીડ નોટ ટેક ટી કરી નાખ્યું. અને ડુ યુ નોનું ડીડ યુ નો કરી નાખ્યું. અમારે આ જ ફકરાને ભવિષ્યકાળમાં ફેરવવો છે, તો હું શું કરીશ કે તમને એમ કીધું હોય કે આઈ સેલ, આટલું જ આપ્યું હોય, આઈ સેલ, તો આઈ સેલ એ ટીચર ના આવે, એટલું યાદ રાખજો. કારણ કે આઈ પછી અહીં તમને એમ કીધું હોય કે આ ફકરો આપ્યો હોય ને એમ કીધું કે આવા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અથવા સ્ટાર્ટ લાઈક ધીસ એમ આપ્યું હોય. સ્ટાર્ટ લાઈક ધીસ એટલે આ રીતે શરૂ કરો. હવે કઈ રીતે? કે એને થોડીક હિન્ટ આપી હોય. હવે માની લો કે અઘરું પેપર કાઢવું છે, તો એ સહેલું હશે તો એમ જ કે સેલ બી, તો તમને ખબર પડી ગઈ ટુ બીનું રૂપ આપી દેશે. તો પણ જો એ ટુ બીનું રૂપ ન આપે અને ખાલી સેલ આપે, તો તમે સીધું અહીંયા એમ કરી નાખો ને, આઈ સેલ એ ટીચર, તો ખોટું, આ વાક્ય ખોટું પડે. એનું રીઝન શું? તમારે ટુ બીનું રૂપ ભવિષ્યકાળનું યાદ કરવું પડે ને, એમાં શું આવે? સેલ બી વિલ બી આવે, ખાલી સેલ વિલ ના આવે. તો અહીંયા તમારે શું કરવું પડે? આઈ સેલ બી અ ટીચર, આઈ સેલ બી અ ટીચર, આઈ સેલ હેવ અ કાર, અ બિગ કાર. હો, આમાં જેમ હોય એમ જ રાખવું પડે. બિગ કાર. આઈ ગો ટુ સ્કૂલ, તો એને આપણે અહીંયા લખી નાખીએ, આઈ સેલ ગો ટુ સ્કૂલ. આઈ ડુ નોટ ટેક ટી, આઈ shall not
ટેક ટી. ડુ યુ નો ઇટ? વિલ યુ નો ઇટ? આટલું બાત કરતા, આને બાત કરતા સ્ક્રીનશોટ પાડી, એટલે કે સ્ક્રીનશોટ આખો જ આવશે, આ નીકળશે નહીં, અહીં સુધીનો પાડી અને આટલું નથી લખવાનું. આ તો સમજાવવા માટે હું લખું છું, પણ આ ત્રણેય પેરેગ્રાફનું રૂપાંતર તમારે લખી લેવાનું છે. એ હું રાઉન્ડ કરું છું ખાસ. અહીંયા એમ ઇઝ, અહીં વોઝ વેર, અહીંયા શું થઈ ગયું? સેલ બી. અહીંયા હેવ હેઝનું શું થઈ ગયું? સેલ હેવ. અહીંયા ગોનું શું થઈ ગયું? સેલ ગો. અહીં ડુ નોટ ટેકનું શું થઈ ગયું? સેલ નોટ ટેક. અહીંયા વિલ યુ નોનું, સોરી ડુ યુ નોનું શું થઈ ગયું? વિલ અને નો. આ ચોરસ કે ત્યાં પણ રાઉન્ડ કરી શકો અથવા બધે બધા બોક્સ કરી શકો. આ જ્યાં રાઉન્ડ છે ત્યાં આ રીતે કરો એટલે પૂરું. આમાં બધું જ આવી ગયું. આપણે અત્યાર સુધીમાં શીખાના બધું જ. આની બહાર કંઈ પૂછાય નહીં. એવી જ રીતે ચાલુ કાળ હોય તો ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. મારે તમને આમાં જાજુ કંઈ શીખવવાનું નથી. એના એક્ઝામ્પલ શીખવીશ ને. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. હવે એમ કે ચાલુ ભૂતકાળમાં ફેરવો તો તમારે કાળ નથી બદલાવાનો, તમારે ટુ બીના રૂપ બદલાવાના છે ખાલી. એમ હિસાબનો તમે વોઝ વેર કરો એટલે ચાલુ ભૂતકાળ થઈ જશે. આઈ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. ભવિષ્યકાળ હોય તો આઈ શેલ બી ટીચિંગ ઇંગ્લિશ. આ ચાલુ કાળ અત્યારે આપણે ભણીએ છીએ અને એને હું શોર્ટકટમાં શીખવી દેવા માગું, કારણ કે મેં તમને ટુ બીના રૂપ બહુ ડિટેલમાં શીખવી દીધા હમણાં જ. તો બસ આ ટુ બીના રૂપ ફેરવો એટલે કાળ બદલાય. ચાલુ કાળમાં એમાં ટુ બી એકલું જુદું છે. ટુ બી આને કહેવાય આઈ એમ એ ટીચર. આ ટુ બીનું રૂપ છે, કારણ કે એમાં માત્ર એમ જ આવ્યું, અહીં ક્રિયાપદ નથી, છે ક્રિયાપદ નથી. જ્યારે આમાં એમની હાર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું છે એટલે એ ચાલુ કાળ છે. પણ તમારા કાળ પરિવર્તનમાં તો આને અડવાનું જ નથી. ટીચિંગ 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 જ રહ્યું છે બધા એમાં. ટીચિંગ ટીચિંગ ટીચિંગ. આમાં એમ ઇઝારનું વોઝવેર ને વોઝવેરનું સેલ બી વિલ બી કરો એટલે પૂરું. તો ટુ બીના રૂપ તમે તમને હમણાં શીખવા. આ જ વસ્તુ નકારમાં તમને કહી દઉં તો એમાંય સેમ વસ્તુ. અને એ જ વસ્તુ પ્રશ્નાત્મક કહી દઉં તો એમાં પણ સેમ વસ્તુ. I am not teaching હિન્દી. તો તમારે હવે શું કરવાનું? અહીંયા તમારે શું કરવાનું? વોઝ કરવાનું, ખાલી વોઝ એટલે ચાલુ ભૂતકાળમાં પડી જશે. બાકી બધું જ આઈ વોઝ નોટ ટીચિંગ હિન્દી. ચાલુ ભવિષ્યકાળમાં ફેરવું હોય તો આઈ શેલ નોટ, જોજો, આઈ શેલ નોટ બી ટીચિંગ. આઈ શેલ નોટ બી ટીચિંગ. અહીંયા એમ ઇઝ આર, અહીંયા વોઝ વેર અને અહીંયા શેલ બી વિલ બી. પણ આઈ હોય તો આપણે શું લેવું પડે? શેલ લેવું પડે. અને નકાર હોય એટલે નોટ ક્યાં આવે? શેલ કે વિલ પછી નોટ આવે, બી પછી ના આવે. જો અહીંયા નોટ મૂકો ને તો ખોટું પડે. અહીંયા જ નોટ મૂકવાનું. બીજી રીતે કહું ને તો બારે બાર કાળમાં કરતાં પછી જે પહેલો શબ્દ આવે ને એનું સહાયકારકનું રૂપ હોય અને સહાયકારક પછી તરત જ નોટ આવે. કરતાં પછી પહેલો શબ્દ એટલે સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝ હોય કરતાં પછી, તો એના પછી નોટ. નકારમાં તો ડુ કે ડઝ લેવીએ ને આપણે સહાયકારક તરીકે, તો એના પછી નોટ. સાદો ભૂતકાળ હોય તો ડીડ હોય તો એના પછી નોટ. નોટ ક્યાં મૂકવાનું એ કહું છું. સાદો ભવિષ્યકાળ હોય તો શેલ વિલ પછી નોટ. ચાલુ કાળ હોય તો એમિઝાર પછી નોટ. અહીંયા આવ્યું. ચાલુ ભૂતકાળ હોય તો વોઝવેર પછી નોટ. ચાલુ ભવિષ્યકાળ હોય તો શેલ વિલ પછી નોટ અને પછી બી. શેલ બી વિલ બી હોય ને ટુ બીના રૂપ, એમાં તમારે શેલ પછી નોટ ને પછી બી રાખવાનું. પૂર્ણકાળ હોય તો હેવ કે હેઝ પછી નોટ.
પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પછી નોટ, પૂર્ણ ભવિષ્યકાળ હોય તો સેલ કે વિલ પછી નોટ અને પછી હેવ અને વિથરી. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હોય ને તો એમાં હેવ કે હેઝ હોય, પછી બીન આઈએનજી હોય. તો હેવ કે હેઝ પછી નોટ અને પછી બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પછી બીન આઈએનજી હોય, તો હેડ પ્લસ નોટ બીન આઈએનજી. હાઉ સિમ્પલ, કાંઈ બીજું મારે શીખવાનું નથી. ખાલી ટુ બી જ્યારે ભવિષ્યકાળ આવે તો નોટ પહેલાં શબ્દ પછી મૂકવાનું, બસ. એ સિવાય કંઈ યાદ જ નથી રાખવાનું. 12 કાળમાં સિમ્પલ 12 કાળનું નકાર બોલું છું કે 12 કાળમાં કરતાં પછી આવતો પહેલો શબ્દ પછી તરત નોટ આવે. પણ સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ બે એવા છે કે એમાં ડુ નોટ કે ડઝ નોટ કે ડીડ નોટ એ લાવવા પડે, હોય નહીં વાક્યમાં. લાવવા પડે એટલે કે આઈ ગો હોય ને તો એનો નકાર કરવો તો આઈ ડુ નોટ ગો, તો ડુ નોટ આપણે લાવ્યા હોઈએ. તો નોટ ક્યાં આવ્યું? ડુ પછી આવ્યું. તો આઈ પછી ડુ અને ડુ પછી નોટ, તો સહાયકારક પછી નોટ આવે. તો તમને ટુ બીના સિમ્પલ હું એમ કહેવા માગું છું કે ચાલુ કાળના રૂપાંતર કરવા હોય તો ટુ બીના રૂપ આવડે એટલે બસ પૂરું, એમ નકાર કરવાનું. અને પ્રશ્નાર્થ હોય તો હવે માની લો કે આપણે અહીં પ્રશ્નાર્થ આ જ વાક્યનું કરવું હોય કે આર યુ પ્લેઇંગ, થોડુંક બદલાવીએ આપણે. આર યુ પ્લેઇંગ, તો વેર યુ પ્લેઇંગ, આમાં વિલ બી નહીં, વિલ યુ બી પ્લેઇંગ. હવે એનું ટુ બીનું રૂપ વિલ બી છે, પણ પ્રશ્નાર્થ કરો એટલે અહીંથી એમ ઇઝ આરમાંથી આર આગળ ગયું, વોઝ વેરમાંથી વેર આગળ ગયું, અને વિલ બી સેલ બી કે જે અહીં હોય વિલ બી એમાંથી વિલ એક જ જાય, બી એની જગ્યાએ રહીએ. પ્રશ્નાર્થમાં કરતાં પછી આવતો પહેલો શબ્દ સહાયકારક માનવામાં આવે ને એને જ આગળ લઈ જવામાં આવે. આ ચાલુ કાળનું સિમ્પલ થઈ જાય, કાંઈ અઘરું નથી, કારણ કે ટુ બીના રૂપ જ તમારે નકાર પ્રશ્નાર્થ કરવાનું છે. ઓકે, આટલું રાખીએ. આવતો વખતે પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળનું કેમ કરવું એ તમને શીખવીશ, અને પછી આગળનું જે ગ્રામર હશે એ કરાવીશ. ઓકે, બાય, થેન્ક યુ, વેરી ગુડ.